ગાંધીનગરમાં G7 થી પેથાપુર રોડ પર ડ્રેનેજ બાદ 6 મહિના સુધી અધૂરું કામ, નાગરિકોમાં રોષ. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતના પાટનગર ગણાતા ગાંધીનગરની, જ્યાં વિકાસના નામે થયેલ કામગીરી બાદ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંધીનગરના G7 સર્કલથી પેથાપુર જતા મુખ્ય માર્ગ પર લગભગ 6 મહિના પહેલા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા માટે રોડ ખોદવામાં આવ્યો. ડ્રેનેજની લાઇનનું કામ પૂર્ણ થયા બાદ રસ્તાની સમારકામ કામગીરી આજ સુધી હાથ ધરવામાં આવી નથી. સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ અનેકો વખત મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી. રસ્તો ખોદેલ હાલતમાં હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરી રાત્રિ સમયે અકસ્માતની ભીતિ વધુ વધી જાય છે.